આજે કઈ જગ્યાએ જાહેર સભા હતી, કોની કોની ઉપસ્થિતિ હતી સમગ્ર રીતે? આજે કોડીનાના પાણી દરવાજે જે આજે ભાજપ પરિવાર તરફથી જે સભા હતી તેમાં માન્ય શ્રી માજી સંસદ સભ્ય શ્રી દિનુભાઈ સોલંકી, જે મારા કાકા છે, ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ, ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડ સાહેબ અને અમારા જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા ને બધાને આજે ઘણા બધા જિલ્લા અને તાલુકાના આગેવાનો જે હતા ને આજે સભા અમે જે વિજય માટેની જે પહેલા વિજય માટેની જે સભા હતી એ આજે હતી. અમારા 28 મેમ્બર છે કોર્પોરેશનમાં, જે 28 મેમ્બર એ આજે અમને સંપૂર્ણ રીતે ભરોસો છે ને અમે તમને અત્યારે મીડિયાના માધ્યમથી કહે કે કોડીનારમાં 28 સીટ ભાજપ પરિવાર જીતે છે. એમાં કોઈ ખામી નહીં, કોઈ વાસ્તે એમાં ઘણા લોકોની તો ડિપોઝિટ જાય છે એવું કરીએ છીએ, પણ એક બી સીટ ખાલી નહીં જાય. એટલે 28 સીટ તમને મીડિયાના માધ્યમથી કહું છું. શિવાભાઈ, ખાસ કરીને 28 સીટ આવશે એનું કારણ શું? જે 28 સીટ આવવાનું કારણ છે કે અમે એટલા વર્ષે જે કામ કરીએ છીએ, લોકોની સેવા કરીએ છીએ, જે અમારા કોર્પોરેશનના જે સભ્યો છે જે હળીમળીને જે કામ કરે, ગામનો અમને સાથ અને સહકાર અને ગામની એકતા માટે બધા સમાજને સાથે લઈ એને એટલે 28 સીટ આવે એવું છે. કારણ કે એવું કોઈ એવા સમાજના નથી કે જે સારા સમાજના લોકો તેને ઉમેદવાર પણ આપ્યા નથી સમાજે કોઈએ. કોંગ્રેસના પણ ઘણા સભ્યો છે, કોંગ્રેસ મૂકીને ભાજપમાં પડ્યા, કેટલા સભ્યો છે એવા? કોંગ્રેસમાંથી ચાલુ ચૂંટણીમાંથી 3 છે અને ફોર્મ ભરીને એવા 6 જણા છે. ટોટલ 9 જણા કોંગ્રેસમાંથી. આમ તો ટોટલ અમારે 28 સીટ છે, તો અત્યારે કોંગ્રેસના છે 15 જ છે. એટલે એમ સમજો કે બાકીના જે છે એ કોંગ્રેસના સભ્ય હતા. કોડીના નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2025 અંતર્ગત આજરોજ અહીંયા મોટી સંખ્યામાં સભા, એટલે કે નગરજનો ઉમટી પડ્યા હતા. આ જગ્યા પણ ટૂંકી પડી હતી આજે આ સભામાં. અને અહીંયા આદરણીય આ જ ગામના વતની અને પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વિકાસ પુરુષ જે દિનુભાઈ સોલંકી અને શિવાભાઈ સોલંકી, ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજા. આ વાત કરું નગરપાલિકાની તો અહીંયા 28 ઉમેદવાર છે, 7 વોર્ડ છે. તો આ સભા જોતા અને નગર જે વોર્ડના બેઠકો મિટિંગો થઈ એમાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. અને એમને ત્યાંના જે વોર્ડના લોકોએ એવી ખાતરી પણ આપી હતી કે અમે અહીંયા તમે ચિંતા કરોમાં અમે આ વિકાસ જોયો છે કોડીના છેલ્લા 30 વર્ષથી. આમ તો નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી પ્રથમ દિનુભાઈ પ્રમુખ બન્યા હતા ત્યારથી આ સૌરાષ્ટ્ર આખામાં કોડીના નગરપાલિકા એવી છે કે જે અહીંયા વિકાસ થયો છે અને ગુણવત્તાવાળો, ક્વોલિટીવાળા રોડ રસ્તા પર બન્યા છે. વૃક્ષોની માવજત પણ, વૃક્ષો તમને દરેક રોડ ઉપર અહીંયા વૃક્ષ જોવા મળશે. રળિયામણું નગર જોવા મળશે. અહીંયા ગાર્ડનની વાત કરીએ તો ગાર્ડન બનાવે છે. મહાનગરોમાં ગાર્ડન ના હોય એવા ગાર્ડન પણ અહીંયા છે. અને શહેરના શહેરીજનો ત્યાં ગાર્ડનમાં જાય ને તો બે ઘડી આનંદ માણે એવો આ ગાર્ડન, એવા અનેક વિકાસો આ કોડીનાર નગરે કર્યા છે. તો આજે અહીંયા 28 ઉમેદવાર જીતવાના છે, એ બેમત નથી. પણ જે કોંગ્રેસના વાત કરીએ તો આજે એની સભા પણ હતી અહીંયા, અને એમાં પણ નહીવત લોકો પણ ઉપસ્થિત હતા. અને એક ઘરમાંથી 6 ઉમેદવારો કોંગ્રેસે આપ્યા છે. અને અહીંયા આપનો એક ઉમેદવાર હતો એ ભારતીય જનતા પાર્ટીને ટેકો આપી દીધો છે. અને કોંગ્રેસના ઉમેદવારો પણ ભાજપને સમર્થનમાં આપ્યા છે. 2 દિવસ પહેલા એ કોંગ્રેસના ઉમેદવારો પણ ટેકો આપ્યો છે. તો 28 ઉમેદવારો જીતવાના છે. અને કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ ડૂલ થવાની મને અહીંયા દેખાઈ રહ્યું છે આ નગરમાં. તો આ નગરજનોએ ખૂબ પ્રેમ આ નગરના જે સત્તાધીશો છે એના કામમાં પણ આપ્યો છે એવી ખાતરી વિશ્વાસ સાથે 28 જીતવાના છે. 18 તારીખે અહીંયા 28 નું વિજય સરઘસ નીકળવાનું છે એ 100% ખાતરી છે.